ફરી હવે આપણા આમળાના જે આ પીસીસ છે એ સુકાઈ ગયા છે, એમાં જરાય મોઇસ્ચર નથી. અને હું તમને કહેતા બનાવતા પહેલાં સમજાવું છું કે આ આમળા જે છે એને આપણે પાણીની અંદર એકદમ બોઇલ નથી કરવાના, નીચે પાણી રાખી અને ઉપર સ્ટીમ કરવાના, જેથી કરીને અથાણું લાંબુ સમય ટકી રહે. હવે આપણે બનાવવાના છે અહીં આમળાનો મુરબ્બો. તો ફ્રેન્ડ, મુરબ્બો બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલી ખાંડ લીધી છે, જે માપથી જોઈએ તો 200 ગ્રામ જેટલી છે. કારણ કે મોસ્ટલી લોકો બધા ગોળનો બનાવતા હોય છે ખાંડનો, પણ હું ખાંડ અને ગોળનો બે મિક્સ કરું છું. તો ખાંડ આપણે ઓગળી જાય એટલું પાણી લેવાનું છે, વધારે પાણી નાખવાનું નથી, ખાલી મેલ્ટ થાય એટલું જ લેવાનું છે. આ ખાંડની આપણે ચાસણી થવા દેવાની છે. ખાંડને એકદમ ઓગળી જાય પછી જ આમાં આપણે ગોળ એડ કરવામાં આવશે. અને આપણે સતત ધીમા તાપે હલાવ્યા કરશું. જો બહુ તાપથી કરશું તો બહુ ફ્લેમ રાખશું તો બળી જશે અને મુરબ્બાનો કલર સારો નહીં આવે. એટલા માટે મીડિયમ તાપે આપણે રાખી અને આપણે વારંવાર હલાવ્યા કરશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં ગોળ એડ કરશું. ગોળ આપણે આમળાના પ્રમાણમાં લેવાનું છે. તો અહીં 200 ગ્રામ જેટલી ખાંડ છે, તો મેં આમાં 700 ગ્રામ જેટલો ગોળ લીધો છે. 800-900 ગ્રામ ટોટલ બધું થઈને. કારણ કે બહુ મીઠું પણ ન ભાવે, જેને વધારે મીઠું ભાવતું હોય તો ચાસણી વધારે મીઠી કરી શકે છે અને 600 ગ્રામ ગોળ પણ લઈ શકે, પણ પછી તેનો રસો ઓછો થશે એટલા માટે. તો 1 કિલોમાં જાણે કે 1 કિલોગ્રામ હોય તો તમે એમાં 800થી 900 ગ્રામ ગોળ લઈ શકશો. આવી રીતે આપણે બધો જ ગોળ એમાં એડ કરી દઈશું. થોડો થોડો કરીને આપણે બધો જ ગોળ આપણે એમાં એડ કરી દીધો છે. હવે આ ગોળને આપણે સતત હલાવશું. હવે આપણે આને મીડિયમ તાપે બધા ગોળને હલાવતા રહીશું. આપણે ગોળવાળું છે એટલે બહુ ઘટ નથી કરવાનું. ગોળ ઓગળી જાય અને એકતાર જેવી થઈ જાય, ખાંડ ને બે મેલ્ટ થઈ જાય સરસ રીતે, પછી આમાં આપણે આમળાને ઉમેરવાના રહેશે. જોઈ શકો છો ફ્રેન્ડ, ગેસ એકદમ સ્લો રાખ્યો છે મેં, બહુ હાઈ પાવરમાં નથી રાખવાનો. હવે આપણો ગોળ અને ખાંડ બે ઓગળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં આમળાના પીસને ઉમેરી દઈશું અને પછી એમાં એને આપણે ઉકાળવાના છે. ફ્રેન્ડ, હવે આમળાને આપણે આમાં ઉમારી દીધા છે. બધાએ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને ધીમા તાપે ઉકળવાના છે. ઉકળી જાય પછી એમાં આપણે થોડા બહુ મસાલા કરશું, જે પ્રમાણે આપણે ટેસ્ટ પસંદ હોય. ને જોઈ શકો છો આમળાનો કલર એકદમ વ્હાઈટ નીટ ને ક્લીન છે. ગોળે એકદમ આપણે સફેદ ગોળ લેવાનો. ને ઘણા લોકો કલર ઉમેરે છે. તમારે અથાણું થઈ જાય પછી કલર ઉમેરવો હોય તો કલર ઉમેરી શકો છો, હળદર ઉમેરી શકો છો, મરચું પાવડર તીખો મુરબ્બો કરવો હોય તો એ પ્રમાણે, જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય, જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો ફ્રેન્ડ, આપણે આમાં મીઠું ઉમેર્યું જ નથી, એટલે ટેસ્ટ અકોર્ડિંગ આપણે થોડુંક મીઠું લેશું. થોડુંક આ મીઠું અને થોડુંક સિંધાલનું મીઠું, કાળું મીઠું આવે છે એટલે એનો ટેસ્ટ સારો લાગે. હવે મીઠું નખાઈ ગયું છે. હવે આપણે એને સારી રીતે હલાવશું. એકદમ વધારે મીઠું નથી નાખવાનું, કારણ કે આમ મીઠો મુરબ્બો છે, ગોળવાળો છે, એટલે એમાં મીઠું હોય જ છે, એટલે મીઠું નાખવામાં સતત ધ્યાન રાખવાનું. હવે ઘણા લોકો કલર ઉમેરે છે. જો તમારે કલર ઉમેરવો હોય અને કલરફુલ કરવું હોય તો તમે જ્યારે ઉકળી જાય બધા મસાલા પછી લાસ્ટમાં કલર નાખી શકો છો. નકર પછી જો બનતું હશે ને ત્યારે નાખશો તો એ કડવું થઈ જશે. એટલે આપણે કલર નહીં પણ હળદર લેવી છે મારે, કારણ કે હળદર શિયાળામાં સારી અને આમે તે સારી, કારણ કે તે એન્ટિસેપ્ટિક છે. તો પિંચ જેટલી હળદર લેશું આપણે અહીંયા, અને ફોર ધ કલર ઓનલી, એ સારો કલર જળવાઈ રહે. જો ફ્રેન્ડ, કલર નાખીને ન કરતા હળદર થોડી નાખી દેશો એટલે ફાઇન યલોનેસ આવી જશે અને કફ માટે પણ સારું, આમળા પણ હેલ્ધી છે, સાથે સાથે એન્ટિસેપ્ટિક હળદર આવી જાય એટલે આ બહુ સ્વાસ્થ્યવર્ધક થઈ જશે અને કંઈ પણ જાતનું નુકસાન નહીં કરે. ગમે ત્યારે તમે ખાશો. પાછા 12 માસ આમળા તો મળતા નથી, એટલે જ્યારે પણ હોય ત્યારે તમારી રીતે બનાવીને
રાખી શકો છો. જો ફ્રેન્ડ, હજી ચાસણી આપણી બની નથી. આમાં 2 તાર કે 1 તાર થશે, હું બતાવીશ તમને, ત્યારે તમારે એને ઉતારવાનું રહેશે. આમાં આપણે અત્યારે મીઠું એડ કર્યું છે અને થોડી હળદર. બાકીના મસાલા હું તમને બતાવીશ. મેં મારા ઘરે બનાવી રાખ્યું છે. આમાં તમે જલજીરા પાવડર નાખી શકો છો, સિંધા લૂણ નાખી શકો છો, મરી પાવડર એટલે કે બ્લેક પેપર પાવડર નાખી શકો છો, થોડોક સૂંઠનો પાવડર નાખી શકો છો. સૂંઠ ન હોય તો આદું ખમણીને એનો રસ નાખી શકો છો. અને ઉતારવા ટાણે લીંબુ પણ નાખી શકો છો. તમારા ઘરમાં જેવો ટેસ્ટ પસંદ હોય, હું મારા ટેસ્ટ પ્રમાણે બનાવું છું. તમે જરૂરને જરૂર જોજો. અને તમે ફ્રેન્ડ્સ મારા વિડીયો જોવો છો પણ લાઇક શેર કોમેન્ટ કંઈ કરતા નથી, એટલે મને પછી બહુ ઓલું થતું નથી બનાવવાનું કે લોકો જોઈ છે પણ ક્યારેક એક લાઇક દબાવો તો મને મજા આવે બનાવવાની, તો હું પણ બીજી નવી નવી રેસીપી બનાવું. તો ફ્રેન્ડ પ્લીઝ જોઈ અને શેર લાઇક કરજો. મારી રેસીપીમાં કંઈ ઉણપ હોય, કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો. મને પણ આઈડિયા દેજો તમારા, એટલે હું પણ નવું નવું શીખું. અને ફ્રેન્ડ, ફોર ધ ગુડ ટેસ્ટ માટે અને સોમાય સરસ લાગે એના માટે આપણે થોડી કલંજી અને વરિયાળીના દાણા છાંટશું, એટલે ફાઇન લાગશે. થોડીક જ નાખવાની છે આપણે, લાઈક 1 સ્પૂન 1 કિલોએ, એટલે સરસ દેખાશે. અત્યારે તમને ઢીલું ઢીલું લાગશે, બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને આની ચાસણી આવી જશે જેમ જેમ ઉકળતું થશે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ઉકળવા માંડ્યું છે. જેમ જેમ ઉકળશે એમ બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. એટલે પાણી નાખ્યું નથી, પણ આંબળામાંથી એનો રસ છૂટે અને જે ખાંડની ચાસણી કરી હતી એમાં થોડું નાખ્યું, એ બધું ભરી જશે અને પછી સરસ મજાનું ઘાટું. અને જો તમે કલર બી કેટલો ફાઇન છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. અને હવે આપણું જે પાણી ચાસણી આપણી ઘાટી થવા માંડી છે. તમે જોઈ શકો છો. ચમચામાંથી પલટા થોડી વાર લાગે એટલે સમજી જવાનું કે બરાબર. તે છતાં આપણે એક વાસણમાં લઈ અને ચેક પણ કરી શકીએ છીએ. જો ફ્રેન્ડ, મેં લીધી છે, સહેલાઈથી નીચે ન આવે એટલે સમજી જવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે. જો ચાલવા માંડે આ ચાસણી તો થોડી હજી વાર છે. ને જેટલું તમારે ઘાટું કરવું તેના ઉપર ડિપેન્ડ છે. પરફેક્ટ માપ આ છે કે ચાસણી હલબલે નહીં અને નીચે જ ભાગવા ના માંડે, એટલે બરાબર છે. થોડી થોડી ચમચા ઉપર આવે એટલે બરાબર છે. બીજો માપ એ છે. અને આ ચાસણી અત્યારે આપણે થોડી લૂઝ લાગશે, પણ ઠરતા એ ઘાટી થઈ જાય છે, એટલે અત્યારે આ પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરશું. ગેસની ફ્લેમ મેં બંધ કરી નાખી છે, કારણ કે મને હવે આ પરફેક્ટ થઈ ગયું છે. હવે એમાં આપણે બાકીના મસાલા જે ઉપરથી એડ કરવાના છે એ કરશું. અહીં તમે જોઈ શકો છો 1 ચમચી જેટલો આમાં છે જલજીરા પાવડર, સિંધા લૂણ, જરાક હિંગ નહીં જેટલી, ધાણા જીરું પાવડર અને સૂંઠ પાવડર, આ બધું કાળા મરી પાવડર બધું આપણે આમાં નાખીશું. આ મેં મારા ઘરે હોમમેડ બનાવેલું રાખ્યું છે. અને પણ મુરબ્બો કે આવું કંઈ બનાવશું એમાં હું આ એડ કરું છું. તમને વધારે તીખો કે બનાવવું હોય તો તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો, મરી પાવડર વધારે નાખી શકો છો, ડિપેન્ડ તમારી ચોઈસ. જો ફ્રેન્ડ, કેટલો ફાઇન કલર આવી ગયો છે. અને હમણાં હવે આને આપણે સારી રીતે ઠંડુ થવા દઈશું, એટલે એકદમ ઘાટું થઈ જશે. જો ફ્રેન્ડ, આ ચાસણી નીચે પડતી બી નથી ને હલતી બી નથી. આપણે હમણાં જ બતાવી હતી એ જ ચાસણી છે, એટલે કે આપણો મુરબ્બો પરફેક્ટ છે. અને આમાં મેં થોડું ખટાશ પણ લીધું છે, એટલે કે તમારી પાસે ખટાશમાં કંઈ નાખવાનું ના હોય તો જલજીરા પાવડરનું 1 પેકેટ લઈને તમે નાખી શકો છો. અને એ પણ ના હોય તો તમે લેમનની 2 ચમચી નાખી શકો છો, કારણ કે એમાં ગોળ અને ખાંડ બેય છે. બેયનો ટેસ્ટને જાળવી રાખવા માટે, ખાટો મીઠો અને ચટપટો મુરબ્બો બનાવવા માટે જો આ ઘાટું થતું જાય છે. હવે જેમ જેમ ઠંડુ થશે એમ ઘાટું થઈ જશે. અને ટેસ્ટમાં પણ એટલો ફાઇન છે, જે કેરીના મુરબ્બાને પણ ભૂલાવી દે. હેલ્ધી અને આયુર્વેદિકમાં સારી એવી ફાયદાકારક ગુણવત્તાવાળો મુરબ્બો રેડી છે. તો ચાલો એન્જોય કરીએ. ગરમ ગરમ ભાવે તો પણ, અને છોકરાઓને પણ આ ખૂબ ભાવશે.
ઘણા બાળકોને શાક ને તીખું ને નથી ભાવતું, તો આ એને ખૂબ ટેસ્ટી લાગશે. અને આંબળાના જે પીસીસ છે તો જેલી જેવા થઈ ગયા છે, એકદમ લાઇટ વેટ, ખૂબ જ સરસ મીઠો ચટપટો એવો મુરબો બનીને તૈયાર છે. ઠરી જાય એટલે આપણે પછી એને બરણી કે જારમાં ભરી લેવાનો છે અને આખું વરસ તમે સંભાળીને રાખી શકો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. આમળાનો ખાંડ અને ગોળનો મિક્સ મુરબો બનાવવા માટે જરૂર ને જરૂર લાઈક, કોમેન્ટ, શેર કરજો. કંઈ પણ ભૂલ હોય તો જરૂર ને જરૂર. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે. બાય બાય.